તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટ જેતપુરમાં ભાજપમાં ભડકો થયો છે। મહત્વનું છે કે રાજકોટમાં જેતપુર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકાના સમાચાર મળી રહ્યા છે। તો ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં ડખા થયા છે। સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પણ મેન્ડેટ ન આપ્યું તો પ્રદેશમાંથી જાહેર કરાયેલા ઉમેદવારોના નામમાં પણ મેન્ડેટ ન આવ્યું। વોર્ડ નંબર 10 અને 11 બંને ઉમેદવારોના નામ હતા જ નહીં, ત્યારે ધારાસભ્ય જયેશ રાદડિયા પણ સવારથી જ મામલતદાર કચેરી ખાતે હાજર। અને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી। મેં ફોર્મ ભર્યો હતું પણ મેન્ડેટ મળ્યો નથી, એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં। અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું। અમારે કેવી રીતના ચાલુ શું કરવું આગળ, એના માટે અમે મીટિંગ કરીએ, બધાના મંતવ્ય લઈને પછી આગળ વધશું। ભારતીય જનતા પાર્ટીના ટોટલ 11માંથી 44 સભ્યો લડાવતા હતા, એમાંથી 42 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને 2 લોકોને મેન્ડેટ નથી આપ્યો। આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી। 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર। વધુ વિગતો મેળવીએ। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે રાજકોટ જેતપુરથી આ સમાચાર છે, ચૂંટણી પહેલા જ ભાજપમાં ડખા થયા છે। સૌરાષ્ટ્રમાં જો ભાજપની જો વાત કરીએ તો આંતરિક રાજકારણ, ખાસ કરીને જૂથવાદ ખૂબ લાંબા સમયથી જોવા મળી રહ્યો છે। હવે જો તો અમરેલી તો તાજું જ છે, એવા સંજોગોમાં આજે નગરપાલિકાની ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ અને જયેશ રાદડિયા એટલે જેતપુર એટલે પૂર્વ મંત્રી અને જેને કહ્યું સૌરાષ્ટ્રના એક ઊંચા ગજાના નેતા, એમના જ ખાસ સાથીને પ્રદેશમાંથી મેન્ડેટ નથી આવ્યો। મેન્ડેટ નથી આવ્યો, જેને મેન્ડેટ આવ્યો હોય અથવા ભાજપના અન્ય ઉમેદવારે ફોર્મ ભર્યું છે એ પણ ફોર્મ પરત ખેંચવાની વાત કરી રહ્યા છે। એટલે દીપિકા, જે કોંગ્રેસમાં અગાઉ થતું હતું એવું ભાજપમાં અત્યારે જોવા મળી રહ્યું છે। જોવાનું એ રહે છે કે આ મેન્ડેટ નથી આવ્યો એનું કારણ શું છે? મારો તારો છે કે જૂથવાદ છે? એ બહુ મહત્વની વાત છે, કારણ કે ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીમાં બધું જ નક્કી રાત્રે, ધારો કે જૂનાગઢની યાદી છે તો સવારે 5 વાગે રિલીઝ થઈ, તમામ સેન્ટરોમાં જ્યાં જ્યાં છે ત્યાં પ્રદેશના પ્રભારી દ્વારા તરત થયું છે। પણ જયેશ રાદડિયાના ખાસ અંગત માણસ જ્યારે ફોર્મ ભરે અને એને પ્રદેશમાંથી મેન્ડેટ ના આવે, એ ગુજરાતના રાજકારણમાં એક મોટો વિષય બન્યો છે। જી બિલકુલ, એટલે કે ગુજરાતના રાજકારણમાં આ સૌથી મોટો વિષય બન્યો છે। મેન્ડેટ જ નથી આવ્યા, અનેક સવાલો જે છે તે થઈ રહ્યા છે। રાજકોટમાં જેતપુર પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભડકો થયો છે। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં ડખા થયા છે અને શા માટે આ ડખા થયા છે? સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પણ મેન્ડેટ ન આપ્યું। શા માટે મેન્ડેટ ન આપ્યું? પ્રદેશમાંથી જાહેર કરેલા ઉમેદવારોના નામ પણ મેન્ડેટમાં ન આવ્યું, એટલે શા માટે આ મેન્ડેટમાં નામ નથી આવ્યા? વોર્ડ નંબર 10 અને 11